નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે 10-12 બોર્ડ રિઝલ્ટને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાત બોર્ડ દ્વારા. મિત્રો તે પહેલાં યુપી અને એમપી સહિત કેટલાક રાજ્યોના બોર્ડના પરિણામો જાહેર કરી દેવાયા છે, પરંતુ ગુજરાત બોર્ડનું હજી જાહેર નથી થયું અને ક્યારે જાહેર થશે, કેટલી તારીખે જાહેર થશે, આ સંપૂર્ણ પ્રશ્નનું નિરાકરણ આજે આ સમાચારમાં આવ્યું છે મિત્રો. તો વિડીયો સંપૂર્ણ જોજો, જેથી તમને બધી જ માહિતી મળી રહેશે. અને વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવીને આવી માહિતી મળતી રહેશે. મિત્રો, ચૂંટણી પંચે પરીક્ષા સમિતિ પાસેથી બેઠક યોજવા માટે મંજૂરી અપાઈ દેવાય છે. જે મિત્રો ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને પણ સુનાવણી માટે આ જે સમિતિ બેઠક યોજવામાં આવી છે તેની ચૂંટણી પંચ દ્વારા મંજૂરી અપાઈ છે. હાલ તો મિત્રો તે પહેલાં જોઈ શકો છો, અહીં મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોના પરિણામ જાહેર થઈ ગયા છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10-12ની પરીક્ષાની મુખ્ય જાહેર પરીક્ષા ઉત્તર વહી સહિત તપાસવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારબાદ ડેટા એન્ટ્રીમાંથી ઓડિટિંગ સહિતની પરિણામની તૈયારીઓ પણ મિત્રો પૂર્ણ કરી દેવાય છે. પરંતુ ગુજરાત બોર્ડ પરિણામ જાહેર કરવા માટે મૂંઝવણમાં મુકાયું છે. સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે મિત્રો ગુજરાત બોર્ડ. મતદાન પૂરું થયા બાદ હવે પરિણામ જાહેર થાય તેવી શક્યતા છે. જોકે ચૂંટણી વચ્ચે કેટલાક રાજ્યોના પરિણામ જાહેર થઈ ગયા છે. ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ સહિત અન્ય કેટલાક રાજ્યોના પરિણામો જાહેર કરી દેવાય છે. તો મિત્રો, આપણે આ વર્ષે ગુજરાત બોર્ડે 20 એપ્રિલ પહેલાં 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર કરી દે તેવી શક્યતા હતી, પરંતુ મિત્રો હજી જાહેર થાય તેવી શક્યતા નથી. મિત્રો, ગેરરીતિના કેસોના કારણે આ બધું થઈ રહ્યું છે. તો હવે ક્યારે આવશે મિત્રો પરિણામ? સુનાવણી માટે પરીક્ષા સમિતિએ બેઠક યોજવા માટે ચૂંટણી પંચની મંજૂરી માંગી હતી. મહત્વનું છે કે પરીક્ષા સમિતિમાં ઓફિશિયલ મેમ્બર અને નોન ઓફિશિયલ મેમ્બરો હોય છે, એટલે કે હોદ્દાની રૂએ ન હોય તેવા ચૂંટણી પ્રક્રિયામાં આવતા મેમ્બરો સાથે બોર્ડ બેઠક બોલાવી કે નહીં તે મુદ્દે મૂંઝવણમાં હોવાથી મંજૂરી મંગાઈ હતી. હાલ તો ચૂંટણી પંચે આ મંજૂરી આપી દીધી છે. પણ મિત્રો હવે પરિણામ જાહેર ક્યારે થશે? તો પરિણામ જે આ ચૂંટણી પ્રક્રિયા છે તે હાલ 7 મે સુધીમાં પૂર્ણ થઈ જશે અને કેટલાક નિષ્ણાતોના મતે 7 મેએ પરિણામ જાહેર થાય તેવી પૂર્ણ સંભાવના છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.